તો એના માટે પ્રિપેરેશન સ્ટાર્ટ કઈ રીતે કરવી એના માટે તમારા સબ્જેક્ટ્સને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક છે ટ્રેડિશનલ અને બીજો છે ડાયનામિક. ઓકે, તો ટ્રેડિશનલમાં કયા આવશે જે સબ્જેક્ટ્સ બહુ ફ્રિકવન્ટલી ચેન્જ નથી થતા એ. તો કોન્સ્ટિટ્યુશન, બંધારણ, હિસ્ટ્રી અને જોગ્રાફી. મેં કીધું એમ હિસ્ટ્રીમાં આર્ટ એન્ડ કલ્ચર ગણી લેજો. ઓકે, સાંસ્કૃતિક વારસો એને પણ આમાં ગણી લેજો. ડાયનામિકમાં કયા આવશે બાકીના બધા? કરંટ અફેર્સ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક. ઓકે, ટ્રેડિશનલમાં મેથ્સ, રીઝનિંગ પણ. ઓકે, ઇન્ટરનેશનલ. મારી દ્રષ્ટિએ સૌથી પહેલું સ્ટાર્ટ કરી શકો તમે કોન્સ્ટિટ્યુશનથી. શું કામ? આ એક જ સબ્જેક્ટ એવો છે કે જે બે પુઠ્ઠા વચ્ચેથી જેના ક્વેશ્ચન્સ આવશે અને મોસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એટલે તમે જો 50 ક્વેશ્ચન્સ પૂછે ક્લાસ 1માં કોન્સ્ટિટ્યુશનના, તો એમાંથી 40-42 તમે ટાર્ગેટ કરી શકો, સરસ રીતે ભણ્યા હો તો. ઓકે, 45 સુધી પણ ટાર્ગેટ કરી શકો. સેકન્ડ સ્કોરિંગ સબ્જેક્ટ છે મેથ્સ. વૈદિક મેથ્સ ભણવું તમારે ફરજિયાત થઈ ગયું છે હવે, કારણ કે હવે જીપીએસસી બહુ ડિટેલમાં પૂછવા માંડી છે મેથ્સ અને રિઝનિંગ. પહેલાં ઉપર છેલ્લું પૂછતી હતી, હવે લેવલ એમાંય વધારી દીધું છે ઘણું એવું. પહેલું ફર્સ્ટ પેપર જે હોય છે તમારું, એમાં તમને આમ પણ બે જ સ્કોરિંગ સબ્જેક્ટ બચ્યા છે, કોન્સ્ટિટ્યુશન અને મેથ્સ રીઝનિંગ, જનરલ મેન્ટલ એબિલિટી. ફર્સ્ટ પેપરમાં જે બીજા બે સબ્જેક્ટ્સ પૂછે છે એ છે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર. એ ક્યાંથી પૂછે છે નથી પકડાતા. ઓકે, તો એને સેકન્ડ પ્રેફરન્સ આપો. તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ કોન્સ્ટિટ્યુશન, સેકન્ડ પ્રેફરન્સ મેથ્સ, થર્ડ પ્રેફરન્સ હિસ્ટ્રી વાંચી નાખો. ઓકે, એક વખત આખી જે તમારી ટેક્સ્ટ બુક્સ છે ગુજરાત બોર્ડની, 11-12નો ઇતિહાસ અને 9-10નું સામાજિક વિજ્ઞાન, આ 4 બુક્સ તો ખાસ વાંચી નાખો. એના સિવાય જે વાંચવી હોય એ છૂટ. ઓકે, પણ આ બહુ મસ્ત કવર કરેલું છે. હિસ્ટ્રી માટે એનસીઆરટી કે તમિલનાડુ બોર્ડ કરતાં હું ગુજરાત બોર્ડને વધુ પ્રિફર કરીશ. ઓકે, ઘણી વાર આપણે કરતા હોઈએ ઘરકા જોગી જોગડા, બહાર કા આયા સિદ્ધ, એટલે બહારના આવ્યા એ સિદ્ધ મહાત્મા, આપણા ઘરમાં હોય તો કે તો જોગડો છે. તો આપણી ગુજરાત બોર્ડે બહુ મસ્ત લખેલું છે. ઓકે, તો હું સજેસ્ટ કરીશ કે પહેલાં એ વાંચી લો. કોન્સ્ટિટ્યુશનમાં આપણી બુક આવી ગઈ છે, એનો પણ એક મેં પરિચય આપતો એક ડિટેલ વિડીયો મૂક્યો છે. આટલી નાની છતાં આટલી ડિટેલમાં બુક મારી નજરમાં ઇન્ડિયામાં કોઈ નથી. ઓકે, અને એકદમ સરળ ગુજરાતીમાં લખેલી છે. જોગ્રાફી માટે હું સજેસ્ટ કરીશ સરકારી બુક્સ જ વાંચો, એટલે ગ્રંથ નિર્માણ બોર્ડની, ગુજરાત બોર્ડની. ઓકે, ગુજરાત બોર્ડની 11માની જોગ્રાફી લઈ લેશો તો ખૂબ સારી છે. અને ગ્રંથ નિર્માણ બોર્ડની ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ ખૂબ સારી બુક્સ છે. ઓકે, એમાંથી એકવાર એ તો કવર કરી જ લેજો. એના સિવાય બીજું કાંઈ વાંચવું હોય તો અલગ વસ્તુ છે. ઓકે, પણ હિસ્ટ્રી, જોગ્રાફી બે સબ્જેક્ટ્સ એવા છે કે એન્ડલેસ સબ્જેક્ટ્સ છે ટ્રેડિશનલમાં. મતલબ ક્યાંથી ક્વેશ્ચન આવશે તમને ખ્યાલ નહીં આવે. તો એના કરતાં વધુ સ્કોરિંગ સબ્જેક્ટ્સ આ 4 છે. એટલે મારી દ્રષ્ટિએ તમારું પેપર છે ને એ 40થી 60% કરંટ અફેર્સમાંથી હોય છે. ઘણીવાર 80%, 100% જેવું પણ કરંટમાંથી હોય છે. ઘણીવાર હિસ્ટ્રી, જોગ્રાફીના પણ ક્વેશ્ચન એવા પૂછાઈ જતા હોય કે જે કરંટમાં ખૂબ ચર્ચામાં રહેલા હોય. તો તમારી આંખ કાન ખુલ્લા હોય, ન્યૂઝપેપર સરસ રીતે વાંચતા હો, એક કરંટ અફેર્સનું મેગેઝિન ફોલો કરતા હો. ન્યૂઝપેપરમાં આપણે સજેસ્ટ કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ. એ છાપું કઈ રીતે વાંચવું એનો પણ એક વિડીયો મેં મૂક્યો છે ડિટેલમાં, 20 મિનિટનો વિડીયો છે. કયા સેક્શન રેલેવન્ટ છે, કયા નથી, એ બધું એક્સપ્લેન કર્યું છે એ વિડીયોમાં. તો અમે રેકમેન્ડ કરીએ છીએ ઇન્ડિયન એક્સપ્રેસ, જો ઇંગ્લિશથી કમ્ફર્ટેબલ હો તો. જો ગુજરાતી ન્યૂઝપેપર વાંચતા હો તો ત્રણેય સારા છે. પણ ન્યૂઝપેપર વાંચો ત્યારે એક ડેઇલી નોટ્સ બનાવવાની આદત રાખજો. અને એ ડેઇલી નોટ્સ તમે જે હાથે લખેલી નોટ્સ હશે ને, એનાથી સારું મટીરિયલ એકેય નહીં હોય. અને એક્ઝામનું જે છેલ્લું 1 અઠવાડિયું બચ્યું હશે ત્યારે એના સિવાય બીજું કાંઈ નહીં વાંચો ને તોય ચાલશે. છેલ્લા 1 વીકમાં એ રિવાઇઝ કરશો ને તમને બહુ મીઠું લાગશે, એ તમને એક્ઝામમાં બહુ ફ્રૂટફુલ લાગશે. ઓકે,
ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એના ઉપરાંત અમુક જે પેટા સબ્જેક્ટ કહેવાય છે, એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ સિક્યોરિટી, આવા બધા જે લંપસમ જે પરચુરણ સબ્જેક્ટ્સ કહેવાય છે, એમાં મારી દ્રષ્ટિએ કરંટ અફેર્સ સિવાય કાંઈ નહીં વાંચો તો પણ ચાલશે. એકેય બુક આમાં વાંચવાની જરૂર નથી. એક તો પહેલી વસ્તુ એન્ડલેસ સબ્જેક્ટ છે. ઓકે, એટલે કોઈ બુક વાંચશો તો એણે પૂરો સિલેબસ કવર કર્યો છે કે નહીં એ પણ ગેરંટી નથી. અને છેલ્લા 5-7 વર્ષથી જીપીએસસી યુપીએસસીની જે પેટર્ન થઈ ગઈ છે કે ઇકોનોમી હોય, સાયન્સ એન્ડ ટેક હોય, કરંટ બેઝડ જ પૂછે છે. ઓકે, તો આ અમુક સબ્જેક્ટ્સમાં હું તમને ડિસ્કાઉન્ટ આપું છું. જો તમે અત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હોય, સમય ઓછો હોય તમારી એક્ઝામ માટે, તો આ સબ્જેક્ટ્સ માટે બુક્સમાંથી હું તમને અત્યારે ડિસ્કાઉન્ટ આપું છું. એક એનસીઆરટીની એક ટેક્સ્ટ બુક બહુ સરસ છે, ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ. એ તમને આઝાદ ભારતની આર્થિક ઇતિહાસ તમને બહુ સરસ રીતે સમજાવી દેશે, એક બેકગ્રાઉન્ડ જેવું બનાવી દેશે. અને જોગ્રાફીમાં એનસીઆરટીની એક ટેક્સ્ટ બુક બહુ મસ્ત છે, ઇન્ડિયા ફિઝિકલ એન્વાયરમેન્ટ. ઓકે, તો એક એને પણ તમે ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સ એને વાંચી શકો છો. જો તમે હજી ફ્રેશ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હોય અને તમારી પાસે સમય છે, એટલે તમે કોલેજના ફર્સ્ટ સેકન્ડ યરમાં હો અને તમારી પાસે સારો એવો સમય છે, તો પછી એના માટે બુક્સ વાંચો. ઓકે, તો એને આપણે વધુ ડિટેલમાં કવર કરવાનો અત્યારે તમારી પાસે સમય છે. એક સબ્જેક્ટ જે ખાસ સિરદર્દી બન્યો છે બધા સ્ટુડન્ટ્સની, એ છે સાંસ્કૃતિક વારસો. કારણ કે છેલ્લા થોડાક વર્ષથી જીપીએસસી એમાંથી ક્વેશ્ચન્સ એ ખૂબ પૂછ્યા છે. તો અત્યારે જ્યાં પણ હું જોઉં ને, છોકરાઓ સાંસ્કૃતિક વારસો, એક તો બહુ મોટો સબ્જેક્ટ છે, બીજો યાદ રાખવો બહુ અઘરો છે. એટલે તમે એમાં જે એફર્ટ મારો છો ને એટલું રિટર્ન નહીં મળે. એના કરતાં અહીંયા વધુ એફર્ટ મારશો ને તો તમને રિટર્ન સારું મળી જશે. ઓકે, એટલે આ બધા સમજવા સહેલા છે અને કરંટ બેઝડ વધુ પૂછાય છે, તો તમને માર્ક્સ બહુ સારા આપી દેશે. ઓકે, કરંટ અફેર્સ માટે હું મેગેઝિન સજેસ્ટ કરું છું. જો તમે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1ને ટાર્ગેટ રાખતા હો તો હું સજેસ્ટ કરું છું સિવિલ સર્વિસીસ ક્રોનિકલ અથવા પ્રતિયોગિતા દર્પણ. યુપીએસસી આપતા હો તો સિવિલ સર્વિસીસ ક્રોનિકલ ઓનલી, કારણ કે એનું એનાલિસિસ બહુ મસ્ત હોય છે, મેઇન્સમાં તમને બહુ સરસ કામ લાગશે. ઓકે, ઇંગ્લિશ હિન્દી બે ભાષામાં મળે છે, જેમાં તમને ફાવે એમાં. ઇંગ્લિશમાં વાંચશો તો એક ફાયદો થશે કે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ઓકે, જે બુક જે મટીરિયલ જે ભાષામાં બેસ્ટ મળે છે એમાં મેં સજેસ્ટ કર્યું છે તમને. હા, ઇંગ્લિશમાં આ બધા મટીરિયલનો તો કોઈ તૂટો નથી. ગુજરાતીમાં મેઇન છોકરાઓને તકલીફ થતી હોય કે કયું વાંચવું. ઓકે, એટલે હું આ મેગેઝિન સજેસ્ટ કરું છું. તમે કોઈ એપ્લિકેશનમાંથી કરંટ અફેર્સ વાંચતા હો તો ચાલુ રાખો, પણ એને મેગેઝિનનો ઓલ્ટરનેટ નહીં બનાવતા, એનો વિકલ્પ ન બનાવતા કે એપ વાંચો છો તો મેગેઝિન પડતું મૂકી દો, એવું ન કરતા. એના અમુક કારણો છે. એક તો હાર્ડ કોપી વાંચવાની જે મજા આવશે ને એ સોફ્ટ કોપીમાં મજા નહીં આવે. તમને સ્ટાર્ટ કરી હશે પ્રિપેરેશન તો નવું હશે ત્યારે તમને એમ લાગશે કે ઓ હે ફોનમાં મજા આવે, પણ એ લાંબો ટાઈમ સસ્ટેન નહીં કરો તમે. બીજી વસ્તુ, પૈસા નાખ્યા હશે તો વાંચશો એમ ફરજિયાત. તમને અફસોસ એમ જરાક બળતરાઈ થશે ને કે પૈસા નાખ્યા છે તો વાંચી લઈએ. ત્રીજી વસ્તુ, માની લો એકાદ દિવસે એપ ખોલવાનું ભૂલી ગયા તો એ દિવસનું છૂટી જશે, મેગેઝિનમાં એ વસ્તુ નહીં થાય. અને ચોથી વસ્તુ, મેં આ મેગેઝિન્સની જે કન્ટેન્ટ ડેવલપિંગ ટીમ હોય છે ને એ મેં નજીકથી જોયેલી છે. 20થી 25 કન્ટેન્ટ રાઇટર્સ હોય છે એક મેગેઝિનના. તો એ લોકો જેટલી મહેનત કરે છે ને એના ઉપર, તો મને કામ બહુ ગમ્યું એ લોકોનું. ઓકે, તો બને ત્યાં સુધી હાર્ડ કોપી ઉપર વધુ ફોકસ કરજો. ન્યૂઝ ચેનલમાં હું સજેસ્ટ કરીશ એક ડીડી ન્યૂઝ, અને પેલી 2 ચેનલ મર્જ થઈ ગઈ હવે, લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી, એની થઈ ગઈ સંસદ ટીવી. તો આ 2 ચેનલ્સ ઉપર પણ નજર રાખજો. ઓકે, તો આટલા મારી દ્રષ્ટિકોણથી આટલા બિંદુઓ હતા ધ્યાનમાં રાખ્યા જેવા. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો.
નેક્સ્ટ વિડીયોમાં એડ્રેસ કરશું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને કંઈ ફીડબેક હોય તો આપજો. ધન્યવાદ.